Hello dear students, myself Ashish Kachadia and today we discuss topic related to building services. In today's topic we discuss about unit number 4A fire protection. એટલે કે આપણું જે યુનિટ નંબર 4 રહેલું છે ફાયર પ્રોટેક્શન એકોસ્ટિક એન્ડ સાઉન્ડ ઇન્સ્યુલેશન એની અંદરનો પાર્ટ 4A જે રહેલો છે કે ખાલી ફાયર પ્રોટેક્શનનો એના વિશે છે એ આપણે ચર્ચા કરશું. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ જોઈએ કે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કયા કયા ટોપિક્સ છે તે જોવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો છે ઇન્ટ્રોડક્શન ઓફ ફાયર પ્રોટેક્શન. બરાબર, આગ સામે બચાવ છે એની પ્રસ્તાવના અથવા તો જે મૂળભૂત બાબતો કઈ કઈ રહેલી છે તે પછી કોઝિસ ઓફ ફાયર એટલે કે આગ લાગવાના કારણો, ત્યારબાદ પ્રિકોશનરી મેઝર્સ જે રહેલા છે એટલે કે સાવચેતીના પગલાં ક્યારે તો કે આગ દરમિયાન અથવા તો આગ ન લાગે તે માટેના એ આપણે જોશું. તે બાદ ઇફેક્ટ્સ ઓફ ફાયર એટલે કે ફાયર આગની જે અસરો રહેલી છે તે, અને તે પછી ફાયર હઝાર્ડ એટલે કે આગ દ્વારા જે જોખમ થાય છે બરાબર એના વિશે છે એ આપણે ચર્ચા કરશું. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ જોઈએ કે આપણે ઇન્ટ્રોડક્શન. તો it should be the objective of every engineer and architecture while planning and designing the building that the structure of sufficient resistance against fire so as to afford a protection to the occupants in the event of fire. એટલે કે કોઈ પણ બિલ્ડિંગનું આયોજન અને ડિઝાઇન કરતી વખતે દરેક એન્જિનિયર અને આર્કિટેક્ચરનો આશય એટલે કે એનો ધ્યેય એક જ વસ્તુ હોય છે કે સ્ટ્રક્ચર છે એ આગ સામે પૂરતું અવરોધ આપે, જેથી કરીને શું થાય તો કે બિલ્ડિંગના જે ઉપયોગ કરતા છે ઓક્યુપન્ટ્સ, એમાં વ્યક્તિ રહેતા હોય અથવા તો જોબ કરતા હોય, કોઈ પણ વસ્તુ કરતા હોય બરાબર, એને શું થાય તો કે એને આગ સામે પૂરેપૂરું રક્ષણ છે એ મળી રહે. This objective is achieved by a good planning, use of fire resisting material and construction techniques, and by providing quick and safe means of escape in the building. એટલે કે આ જો આપણો જે હેતુ રહેલો છે કે ઉપયોગ કરતા જે છે ઓક્યુપન્ટ્સ છે એને પૂરેપૂરતું આગ સામે રક્ષણ મળીએ, એ હેતુ છે એ કઈ રીતે આપણે અચીવ કરી શકીએ તો કે યોગ્ય આયોજન, આગ અવરોધક મટીરિયલનો યુઝ કરીએ અથવા તો સારી એવી બાંધકામની જે ટેકનિક રહેલી છે કે આગ સામે રક્ષણ આપે તે, અને બિલ્ડિંગમાંથી બહાર નીકળવાના જે ઝડપી માર્ગો એટલે કે ફાયર એક્ઝિસ્ટ અને સલામત માર્ગો છે એ કરી શકીએ. આ રીતે છે એ આપણે આ હેતુ છે એ અચીવ કરી શકીએ છીએ. ફાયર સેફ્ટી ઇન બિલ્ડિંગ ડીમ્ડ ટુ કવર ધ ફોલોઈંગ એસ્પેક્ટ. હવે આગ સામે સલામતી નીચેના બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. કઈ કઈ વસ્તુનો તો કે ફાયર પ્રિવેન્ટ એન્ડ રિડક્શન ઓફ નંબર ઓફ આઉટબ્રેક ઓફ ફાયર એટલે કે આગ અટકાવી અને આગના બનાવો છે એના ઓછા કરવાનો એ પ્રયાસ હોય છે. બરાબર. સ્પ્રેડ ઓફ ફાયર બોથ ઇન્ટરનલી એન્ડ એક્સટર્નલી એટલે કે બિલ્ડિંગની અંદર તેમજ બહાર બંને સાઈડ છે આગનો ફેલાવો છે એ અટકાવવાનો એનો હેતુ રહેલો છે. સેફ એક્ઝિસ્ટ ઓફ એક્વિપમેન્ટ્સ ઇન ધ એવેન્ટ ઓફ અન આઉટબ્રેક ઓફ ફાયર એટલે કે જ્યારે આગ એકદમ અચાનકથી લાગી જાય ત્યારે જે લોકો તેમાં રહેલા છે એને બહાર નીકળવા માટેનો પૂરેપૂરો સલામત માર્ગ છે એ પૂરો પાડવો. એન્ડ ફાયર એક્સટિંગ્યુશિંગ એપરેટસ એટલે કે અગ્નિશામક સાધનો જે રહેલા છે એને પૂરતા ત્યાં ગોઠવવા. બરાબર. આ બધી વસ્તુ છે એ શેના માટે છે તો કે આગ સામે સલામતી છે એ આ બધી વસ્તુ છે એની અંદર છે એ આપણે સમાવેશ કરવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે કોઝિસ ઓફ ફાયર એટલે કે આગ લાગવાના મુખ્ય કારણો કયા કયા રહેલા છે તો કે સ્મોકિંગ ઇન અનઓથોરાઇઝડ પ્લેસ એન્ડ કેરલેસ ડિસ્ચાર્જિંગ ઓફ લાઇટેડ એન્ડ ઓફ સિગરેટ, સિગાર્સ, મેચિસ એન્ડ ટોબેકો એટલે કે પ્રતિબંધિત વિસ્તારમાં સ્મોકિંગ કરવું અને બેકાળજીપૂર્વક એટલે કે એને કોઈ પણ વસ્તુ જે રહેલી છે સિગરેટ, બીડી કે બાકસની સળી એને બુઝાવ્યા વગર અથવા તો એને ઠાયરા વગર ક્યાંય પણ ફેંકી દેવી, એના લીધે છે એ આગ લાગી શકે છે. ત્યારબાદ ફોલ્ટી ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઓર શોર્ટ સર્કિટ એટલે કે ઇલેક્ટ્રિક વાયરિંગમાં કાંઈ પણ ખામી હોય અથવા તો શોર્ટ સર્કિટ થાય તો. ત્યારબાદ હીટિંગ એન્ડ કુલિંગ ઇક્વિપમેન્ટ્સ એટલે કે હીટિંગ અને કુલિંગના સાધનો છે તેના દ્વારા પણ આગ લાગી શકે. ત્યારબાદ ચિલ્ડ્રન પ્લેઇંગ વિથ મેચિસ એટલે કે બાળકો બાકસ લઈને રમતા હોય તો પણ આગ લાગવાના બનાવો છે એ બની શકે છે. ત્યારબાદ ઓપન ફ્લેમ એન્ડ સ્પાર્ક એટલે કે ખુલ્લી જ્વાળાઓ અને તણખાઓ છે એના દ્વારા પણ આગ લાગે છે. ત્યારબાદ
ફ્લેમેબલ લિક્વિડ્સ, બરાબર, સળગી ઉઠે એવા પ્રવાહીઓ જે રહેલા છે, ધારો કે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, બરાબર, આ બધી વસ્તુ છે એ શું છે તો કે સળગી ઉઠે એવા મટીરિયલ્સ છે, તો એના દ્વારા પણ આગ લાગવાના ચાન્સીસ છે એ વધી જાય. ત્યારબાદ ચીમનીસ એન્ડ ફ્યુઝ, એટલે કે ચીમની અને ભઠ્ઠાઓ. ત્યારબાદ લાઇટિંગ. લાઇટિંગ એટલે કે કયું તો કે જે નેચરલ દ્વારા જે વીજળી આવે છે એને પણ આપણે શેના વડે ઓળખીએ છીએ તો કે લાઇટિંગ દ્વારા ઓળખીએ છીએ, બરાબર. તેના દ્વારા પણ આગ લાગી શકે છે. એન્ડ સ્પોન્ટેનિયસ કોમ્બ્યુશન, બરાબર, એટલે કે ઓચિંતું દહન કોઈ પણ જગ્યાએ થઈ જાય તો પણ છે એ આગ લાગી શકે છે, બરાબર. આ બધા જ કારણો છે શેના રહેલા છે તો કે એ આગ લાગવાના રહેલા છે. આ સિવાય કોઈ પણ જગ્યાએ યંત્રોનું મેન્ટેનન્સ ન બરાબર કરવામાં આવે તો, અથવા તો કોઈ પણ જગ્યાનું પ્રોપર કાળજી ન રાખવામાં આવે તો પણ છે એ આગ લાગવાના કારણો બની શકે છે. તે પછી આપણે નેક્સ્ટ જોઈએ તો કે પ્રિકોશનરી મેઝર્સ, એટલે કે સાવચેતીના પગલાં જે રહેલા છે આગ લાગવાના સમયે એ કયા કયા છે તો કે ધ સિગારેટ એન્ડ મેચિસ શુડ બી થોરલી એક્સટિંગ્યુશ્ડ બિફોર થ્રોઈંગ ધેમ ઇન રબીશ, એટલે કે સિગરેટ અને બાકસની સળીઓ ને બરાબર બુઝાવીને પછી જ કચરામાં ફેંકવી જોઈએ. ધ વર્ક ઓફ ઇલેક્ટ્રિકલ વાયરિંગ એન્ડ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન શુડ બી એન્ટ્રસ્ટેડ ટુ અન એક્સપર્ટ, એટલે કે ઇલેક્ટ્રિક વાયરિંગ અને અન્ય ઉપકરણો છે એ બેસાડવાનું કામ છે એ અનુભવી ઇલેક્ટ્રિશિયન છે, બરાબર, એની પાસે જ કરાવવું જોઈએ. તે પછી evacuate your home as soon as possible. Do not allow toxic fumes to take a control of your mind. જો આગ લાગે ત્યારે શું કરવાનું હોય તો કે તાત્કાલિક છે આપણે ઘરની બહાર નીકળી જવાનું, બરાબર, જેથી કરીને શું થાય તો કે ઝેરી ધુમાડાઓ જે બધા છે એ આપણા મગજ ઉપર છે એ અસર કરે નહીં. ત્યારબાદ નેવર સ્મોક ઇન અ બેડ. A cigarette will continue to burn for 24 minutes if it is not ignited and left alone. It takes only 10 to 12 minutes, however, or sofa or beds to ignition. શું કહે છે કે જે બતારીમાં ક્યારે આપણે છે બેડ ઉપર કે સોફા ઉપર કે કાઉચ ઉપર છે એ ક્યારે છે સ્મોકિંગ કરવું જોઈએ નહીં. શું કામ તો કે સિગારેટને આપણે સળગાવીને એમને મૂકી દઈએ તો એ 24 મિનિટ સુધી છે એ કન્ટિન્યુઅસલી સળગી રહે છે, ત્યારબાદ એ રહે છે, બરોબર. પરંતુ સોફો કે બેડ છે એનું જે મટીરિયલ છે એ 10 થી 12 મિનિટની અંદર જ છે એ આગને કેચઅપ કરી લે છે, બરાબર. એટલા માટે છે એ પણ આપણા માટે સાવચેતીનું પગલું થઈ જાય કે આપણે બેડ ઉપર કે પથારીમાં કે કાઉચ ઉપર ક્યાંય પણ આપણે સ્મોકિંગ કરવું જોઈએ નહીં. If there is a smoke, crawl your hand and knee to safety. Heat raise to the ceiling and there is roughly a safety zone between 30 cm of the floor and approximately height of the door knob. એટલે કે શું કહે છે તો કે જો રૂમમાં ધુમાડો થયેલો હોય તો હાથ અને ઘૂંટણ ઉપર ચાલે, એટલે કે નાનું બાળક જેમ ગોઠણીયા પર ચાલતું હોય, બરાબર, એ રીતે ચાલી અને સલામત જગ્યાએ જવાની કોશિશ કરવાની, બરાબર. કારણ કે ગરમી છે એ શું હોય તો કે એ છત તરફ જતી હોય, બરાબર. એટલે જ્યારે આગ લાગે ત્યારે ફ્લોર લેવલથી 30 સેન્ટીમીટરથી ઉપર અને બારણાના નકુચાનો વચ્ચેનો જે ઝોન છે એને સલામત ઝોન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. If your cloth catch on fire, drop to the floor and roll to extinguish the flame. કે જો આપણા કપડાને આગ લાગી જાય તો તે આપણે શું કરવાનું હોય તો કે જમીન ઉપર સૂઈ અને રોલિંગ કરવાનું, એટલે કે ગોળ ગોળ ફરવાનું, જેને કરીને શું થશે તો કે આગ બુઝાવવાની આપણે ટ્રાય કરવાની. ત્યારબાદ ફિલ each door before you open it. If handle of door is hot or if smoke is seen coming from its bottom or sides, do not open the door. કોઈ પણ દરવાજો ખોલતા પહેલા તેને બરોબર ચેક કરવાનો, બરોબર. શું કામે તો કે એ દરવાજાની અથવા તો એ જે રૂમ રહેલો હોય ત્યાં આગ લાગેલી હોય તો એ દરવાજાનું હેન્ડલ ગરમ હોય અથવા તો દરવાજાની નીચેની સાઈડ અથવા તો આજુબાજુમાંથી જ્યાં પણ જગ્યા રહેલી હશે ત્યાંથી ધુવાડો આવતો આપણને દેખાશે તો આપણે દરવાજો ખોલવાનો નહીં, બરાબર. તે પછી પ્રિપેર ધ લાઇન ઓફ મૂવિંગ થ્રુ ધ ફાયર એફેક્ટેડ એરિયા એન્ડ એઝ યુ પ્રોસીડ વિથ યોર પ્લાન ક્લોઝ એવરી ડોર બિહાઇન્ડ યુ, બરાબર. આગ લાગે
આ વિસ્તારમાંથી આપણે આગળ વધવાની લાઈન તૈયાર કરવાની, એટલે કે આપણે જેમ જેમ છે એ બહાર નીકળવાની તૈયારી કરતી જવાની, અને જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એમ આપણી પાછળ જઈએ તો જે રૂમમાંથી આપણે નીકળતા જતા હોય તે રૂમના દરવાજા છે એ શું કરતા જવાના, તો કે બંધ કરતા જવાના, એટલે કે આગને આપણે શું કરીએ તો કે ઝડપથી ફેલાતી અટકાવી શકીએ. બરાબર. નેક્સ્ટ છે કે train your family member or staff member for fighting fire equipment with fire preventive measures, એટલે કે તમારા કુટુંબના સભ્યો અથવા તો સ્ટાફના સભ્યો જે રહેલા છે એને આગ સામે રક્ષણ મેળવવા માટેની ટ્રેન કરવાની અને એને આગને રોકવાના ઉપાયોથી માહિતગાર કરવાના, અથવા તો જે પણ ઇક્વિપમેન્ટ આપણી આજુબાજુમાં રહેલા હોય એનાથી આગને આપણે કઈ રીતે રોકી શકીએ છીએ તે આપણે એને કહેવાનું. ઓકે. નેક્સ્ટ જોઈએ કે ઇફેક્ટ ઓફ ફાયર. ફાયર જે છે અથવા તો આગ જે રહેલી છે એની અસરો છે એ આપણા ઉપર શું શું થાય, તો કે વેરિયસ ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્શન મટીરિયલ પ્રોડ્યુસ ડિફરન્ટ ગેસીસ ઇનિશિએટેડ બાય ફાયર. શું કહે છે તો કે બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે બિલ્ડિંગના જે અલગ અલગ ટાઈપ્સના મટીરિયલ રહેલા છે એ અલગ અલગ પ્રકારના વાયુઓ છે એ ઉત્પન્ન કરે છે. તો ઇફેક્ટ ઓફ ધીસ ગેસીસ આર એઝ ફોલો. કાર્બન મોનોક્સાઇડ, એટલે કે કાર્બન મોનોક્સાઇડ જે રહેલો છે CO, બરાબર, એ શું આપણા ઉપર અસર કરે છે કે ધીસ ઇઝ અ વેરી પોઈઝનિયસ ગેસ. ઇટ હેમ્પર્સ ઓક્સિજન ફ્રોમ રીચિંગ ધ બ્રેઇન. ઇટ ઇઝ ઇનવિઝિબલ એન્ડ odorless. It is the most abundant of fire gases. બરાબર. કાર્બન મોનોક્સાઇડ શું કરે છે તો કે એ એક છે એ સૌથી ખરાબમાં ખરાબ ઝેરી વાયુ રહેલો છે, અને એનું મેઇન કામ શું છે તો કે એ આપણા મગજ સુધી ઓક્સિજન જે પહોંચતો હોય એને અટકાવે છે. હવે આ વાયુ છે એ અદ્રશ્ય અને ગંધહીન છે, અને એનું પ્રમાણ છે એ આગના વાયુઓમાં કેવું હોય છે તો કે ખૂબ જ એવું હોય છે, બહુ વધારે પડતું આ કાર્બન મોનોક્સાઇડ હોય છે. ત્યારબાદ છે કાર્બન ડાયોક્સાઇડ CO2. This gas increase the rate of breathing and it is thus the responsible for increasing the intake of other toxic gas. બરાબર. આ શું કરે છે કાર્બન ડાયોક્સાઇડ CO2 તો કે એ આપણે શ્વસન ક્રિયાને શું બનાવે છે તો કે ઝડપી બનાવે છે, જેથી શું થાય તો કે આજુબાજુ જે અન્ય ઝેરી વાયુઓ રહેલા છે એ આપણા શ્વાસોશ્વાસ દ્વારા આપણા ફેફસા અને આપણા શરીરની અંદર વધુ પ્રમાણમાં અંદર વહી જાય છે. ત્યારબાદ હાઇડ્રોજન સલ્ફાઇડ. These gases affect the nervous system and it causes a dizziness and pain in the respiratory system. શું કહે છે તો કે તે આપણા ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ જે આપણે છે એને અસર કરે છે, જેથી આપણને શું લાગે છે તો કે ચક્કર આવે એવું લાગે છે, અને આપણી જે શ્વસન તંત્ર છે એની અંદર શું થાય છે તો કે દુખાવો કરવા લાગે છે. ત્યારબાદ નાઇટ્રોજન સલ્ફાઇડ. બરાબર. તો ધીસ ગેસ ઇઝ એક્સ્ટ્રીમલી પોઈઝનિયસ એન્ડ ઇટ નર્વ્સ ધ થ્રોટ, એટલે કે આ વાયુ છે એ ખૂબ જ ઝેરી વાયુ છે, અને એ શું કરે છે તો કે એ જે આપણું ગળું છે એને એકદમ પકડી લે છે અને બેરું બનાવી દે છે, એટલે એ એકદમ કોઈ પણ જાતનું ફીલ કરતું નથી, અને કોઈ પણ જાતના જે વાયુઓ રહેલા છે એ આપણી અંદર જવા દે છે. બરાબર. આ સિવાય આગ લાગે, બરાબર, ત્યારે છે એ લગભગ ટેમ્પરેચર છે એ 800°C જેટલું ઊંચું થઈ ગયું છે, જ્યારે માનવીનું શરીર છે એ 65°C થી લઈને 120°C જેટલું તાપમાન છે એ સહન કરી શકે છે. બરાબર. એટલે આગ છે એ ઘણી આપણા માટે જોખમી રહેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ફાયર હઝાર્ડ, એટલે કે આગના જોખમો જે રહેલા છે તે. ધ નેચર ઓફ ડેમેજ ઓર ડેન્જરસ caused by fire can be broadly divided into 3 types. બરાબર. આગના જોખમો જે રહેલા છે એને કેવી તો કે 3 રીતમાં છે એ વહેંચવામાં આવે છે. કયા કયા તો કે પર્સનલ હેઝાર્ડ, ડેમેજ હેઝાર્ડ એન્ડ એક્સપોઝર હેઝાર્ડ. બરાબર. તો કે ફર્સ્ટ ઓફ ઓલ પર્સનલ હેઝાર્ડ કેને કહેવામાં આવે છે? ઇટ ઇઝ ધ હેઝાર્ડ ટુ ધ ઓક્યુપન્ટ્સ ઓફ ધ બિલ્ડિંગ, એટલે કે બિલ્ડિંગમાં રહેતા લોકોને આગના લીધે જાનનું જે જોખમ થાય છે એને શેના વડે ઓળખવામાં આવે છે તો કે એને પર્સનલ હેઝાર્ડ વડે ઓળખવામાં આવે છે. આ જોખમ ઓછું કરવા માટે બિલ્ડિંગમાંથી લોકોને બહાર નીકળવા માટે પૂરતા રસ્તાઓ એટલે કે ફાયર એક્ઝિટ છે એ પ્રોપર પ્રમાણમાં આપવા જોઈએ, જેથી માણસ છે એ ઓછામાં ઓછા સમયમાં છે એ બિલ્ડિંગની બહાર નીકળી શકે. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો કે ડેમેજ હેઝાર્ડ. બરાબર. ડેમેજ હેઝાર્ડ કેને કહેવામાં આવે છે
કે ધ હઝાર્ડ ટુ ધ સ્ટ્રક્ચર એન્ડ ઇટ્સ કન્ટેન્ટ્સ ઇઝ કોલ્ડ ડેમેજ હઝાર્ડ. એટલે કે આગના લીધે બિલ્ડિંગ સ્ટ્રક્ચર અને તેમાં રહેલી ચીજ વસ્તુઓને નુકસાન થવાનું જોખમ જે રહેલું છે એને શેના વડે ઓળખવામાં આવે છે? તો કે ડેમેજ હઝાર્ડ વડે ઓળખવામાં આવે છે. આ જે હઝાર્ડ રહેલું છે બરોબર, ડેમેજ હઝાર્ડ, એને આપણે અગ્નિ અવરોધક જે મટીરિયલ્સ આવે એને યુઝ કરી અને એને આપણે શું કરી શકીએ તો કે એને ઓછું કરી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો કે એક્સપોઝર હઝાર્ડ. બરાબર. એક્સપોઝર હઝાર્ડ એટલે કે ધ હઝાર્ડ ડ્યુ ટુ ધ સ્પ્રેડ ઓફ ફાયર ટુ ધ અધર બિલ્ડિંગ્સ ઇઝ કોલ્ડ એક્સપોઝર હઝાર્ડ. આગ લાગે ત્યારે આગ એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગમાં ફેલાવાનું કામ કરે અથવા તો બરોબર, અથવા તો ઈ ટાઈપ્સનું જે જોખમ રહેલું છે એને શેના વડે ઓળખવામાં આવે છે? તો કે એને એક્સપોઝર હઝાર્ડ વડે ઓળખવામાં આવે છે. બરાબર. આ જોખમ ઓછું કરવા માટે શું કરવું છે કે બિલ્ડિંગનું જ્યારે પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ ચાલતી હોય ત્યારે આજુબાજુમાં વિસ્તાર છે એમાં પૂરતી સ્પેસ અને પૂરતો સમય એવો રહી શકે કે જેથી લોકો છે બહાર નીકળી શકે આજુબાજુના બિલ્ડિંગ વાળા, એવું છે એ આયોજન કરવું જોઈએ. ઓકે, તો આપણે આ વિડીયો લેક્ચરની અંદર કુલ છે એ 5 ટોપિક છે એ કવર કર્યા, જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન બાદ કોઝિસ ઓફ ફાયર આપણે જોયા હતા, તે પછી પ્રિકોશનરી મેઝર્સ જે રહેલા છે તે જોયું હતું, ત્યારબાદ ઇફેક્ટ્સ ઓફ ફાયર જે છે બરાબર કે આગની અસરો એમાં રહેલા જે વાયુઓ છે એના લીધે આપણા શરીરમાં કઈ કઈ અસર થાય તે જોયું હતું, અને ત્યારબાદ જે ફાયર હઝાર્ડ 3 હઝાર્ડ રહેલા છે બરાબર, જોખમો જે રહેલા છે પર્સનલ હઝાર્ડ, ડેમેજ હઝાર્ડ એન્ડ એક્સપોઝર હઝાર્ડ, તેના વિશે આપણે ચર્ચા કરી. ઓકે, થેન્ક યુ.